अध्याय 1 कुरुक्षेत्रनी युद्धभूमि पर सेना निरीक्षण। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे संवेता युयुत्सव मामकाः पांडवाश्चैव किम कुर्वत। संजय एक अनुवाद। धृतराष्ट्र बोल्या, हे संजय, तीर्थभूमि कुरुक्षेत्रमा युद्ध करवानी इच्छाथी एकत्र थयेला मारा तथा पांडुना पुत्रोए शुं कर्युं। भावार्थ। भगवद् गीता ए बहु ज वाचन धरावતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપ્યો છે। તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રીકૃષ્ણની ભક્તિની નિષ્ઠામાં રહીને ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન અધ્યયન કરે અને સ્વાધ્યાયી અભ્યાસ કરે તો તે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે છે। સ્પષ્ટ સમજ મેળવવાનો ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે। તે એ છે કે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતા ઉપદેશને સમજ્યો, જે ગુરુશિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત વ્યાખ્યાનો વિના અર્થઘટનથી કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વના સમસ્ત શાસ્ત્રોના અધ્યયન પાર કરી જાય છે। અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે। એટલું જ નહીં પરંતુ વાચનમાં તેમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી। ગીતા એ વિશિષ્ટ શાસ્ત્ર છે, તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે, કારણ કે તે સીધું જ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રગટાવેલું છે। મહાભારતમાં વર્ણવેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે। તે સ્પષ્ટ છે કે આ તત્વજ્ઞાનનો ઉદ્ભવ પ્રાચીન વૈદિક કાળની પવિત્ર તીર્થરૂપ ગણાતા કુરુક્ષેત્રના પૃષ્ઠભૂમિમાં થયો હતો। જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા ત્યારે માનવજાતિના માર્ગદર્શન માટે ભગવાન તે પ્રગટ થયા હતા। ધર્મક્ષેત્ર, જ્યાં ધાર્મિક વિધિવિધાનો કરવામાં આવે છે તે સ્થળ એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનના રથ પર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા। કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા। તેમની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંઘર્ષ કરવા માટે એકત્ર થયા હતા। તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થપૂર્ણ છે। પિતરાઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણું જાણવા માંગતા હતા। આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પવિત્ર તીર્થસ્થાન તરીકે થયેલો છે। તેથી આ પવિત્ર સ્થળના યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા। તેઓ સારી રીતે જાણતા હતા કે એની અસર અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર ચોક્કસ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવથી પુણ્યાત્માઓ હતા। સંજય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટનાને નિહાળી શકતો હતો। તેથી ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું। પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રનો મનોવિભાવ વ્યક્ત થાય છે। તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસધિકારીથી જુદા પાડ્યા। આ રીતે પાંડુના પુત્રો પ્રત્યે પોતાના વલણ વિશે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે। જંગના ક્ષેત્રમાં જેમ અનિષ્ટનીય ઘાસને ઉખેડી નાખવામાં આવે છે તેમ આ ગ્રંથના વિષયવસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રીકૃષ્ણ ઉપસ્થિત હતા ત્યાં કુરુક્ષેત્રના ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રોએ અનિષ્ટનીય હોડવાના શ્વાનનો સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે। અર્થે ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્ર શબ્દોની
તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે. જય શ્રી કૃષ્ણ. આ હતું ભગવદ્ ગીતા અધ્યાય 1ના પ્રથમ શ્લોકનું સરળ અને સ્પષ્ટ સમજણ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવા જ ગીતાના અધ્યાયો અને આધ્યાત્મિક વિડિયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઇબ અમને વધુ સારા આધ્યાત્મિક વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ આગામી વિડિયામાં.